નમસ્કાર, હું ઘનશ્યામ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મિત્રો જાણો છો કે આવી રહી છે. આણંદ જિલ્લા પંચાયતની જે દાવોલ બેઠક છે તે દાવોલ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રોનકસિંહ ગોહેલ એટલે એમને બાપુના હુલામણા નામથી લોકો જાણે છે તે રોનકસિંહ ગોહેલ બાપુને મેદાને ઉતાર્યા છે. આપણી સાથે રોનકસિંહ ગોહેલ છે, તેમને જ કેટલા સવાલ કરીશું. રોનકસિંહ, સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ તમારી પર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો? પાર્ટીથી મહાન કોઈ છે નહીં અને આ સિમ્બોલ છે તો જ મારી ઓળખાણ છે. અહીંયા જે કદાચ મને 5-10%, 15% લોકો ઓળખતા હશે, પણ જ્યારે આ સિમ્બોલ મને મળ્યો ત્યારે 100% લોકો મને ઓળખતા થયા. એટલે પહેલો તો હું પાર્ટીનો, અહીંયા આણંદ જિલ્લા સંગઠનનો અને અમારા અહીંના બોરસદના ધારાસભ્ય શ્રી તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને એ લાયક સમજ્યો. અચ્છા, હવે ચૂંટણી છે, ચૂંટણીમાં તમે ઝંપલાવ્યું છે, પડકાર કેટલો છે? પ્રચારનો તમારો જે આઈડિયા છે તે કેવો છે, શું કહેશો? પડકાર તો અહીંયા છે જ નહીં, કેમ કે 20 વર્ષથી આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી જ રહી છે. એટલે અહીંયા પડકાર જેવું કંઈ નથી, પરંતુ લીડ કાઢવા માટે અમે મહેનત કરી રહ્યા છે કે સારામાં સારી લીડ જે અત્યાર સુધી નહીં આવી એ લીડ કાઢવા માટે અમે મહેનત કરી રહ્યા છે. અને ડોર ટુ ડોર લોકો સુધી અમે પહોંચી રહ્યા છે. કેમ કે ડોર ટુ ડોર એટલે જવાની જરૂર છે. એક ડાયરી બનાવી છે મેં કે જેની અંદર કોઈ પણ નાના મોટા પ્રશ્ન હશે, સમસ્યા હશે, તો એ ડાયરીની અંદર હું નોંધ કરીશ અને આ જે જગ્યાએ હું જઈને આવ્યો છું, જીત્યા પછી પણ એ જ જગ્યા ઉપર પાછો જઈશ અને એ સમસ્યાઓ 5 વર્ષમાં કઈ રીતે હલ કરીશ એનું નિરાકરણ કરવા માટે હું પ્રયત્ન કરીશ. તમારા વિસ્તારમાં મુખ્ય સમસ્યા શું હતી અને તેનો અત્યારે જે નિકાલ થયો છે કેવી રીતનો થયો છે, શું કહેશો? અમારે અહીંયા એક વાસદ બગોદરા હાઈવે છે, નેશનલ હાઈવે, ત્યાં સર્વિસ રોડની એક ડિમાન્ડ હતી ઘણા સમયથી, પરંતુ સાહેબ જ્યારે 2022માં અહીંયા ભગવો લહેરાવ્યો અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો એ પછી અમે જે સમસ્યાઓ મૂકી છે એનું સમાધાન થઈ જ રહ્યું છે. 2 સર્વિસ રોડ, એક દાવોલથી વાસદ બોરસદ જવા માટેનો, બીજો બોદાલથી દાવોલ આવવા માટેનો, જ્યાં ખૂબ એક્સિડન્ટ થતા હતા. પહેલા 2 મહિને 3 મહિને એક્સિડન્ટ થતા હતા અને કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. અને આ મોટી સમસ્યા હતી જેનું નિરાકરણ આપણા ધારાસભ્યશ્રીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે ગ્રાન્ટ મળી એમાં અત્યારે 2 સર્વિસ રોડ બની, એક આખો બની ગયો છે, તેનું ઓપનિંગ થઈ ગયું છે અને બીજો સર્વિસ રોડ ટૂંક સમયમાં ઓપનિંગ થવા જઈ રહ્યો છે. બાપુ, આપ એક ફાઉન્ડેશન પણ ચલાવો છો અને તેના થકી તમે સેવા પણ કરો છો. તમારી સેવા મૂક સેવા છે એવું લોકો કહી રહ્યા છે, કારણ કે તમે પ્રચાર પ્રસારમાં માનતા નથી. કારણ શું છે અને સેવાઓ કેટલી કરી છે, શું કહેશો? સૌ પ્રથમ મેં જોયું કે અહીંયા ગામડાની અંદર એક સ્મશાને ડેડ બોડી લઈને જ્યારે જવાનું આવે ત્યારે 4-5 કિલોમીટર ચાલવું પડતું હતું. એટલે પ્રથમ મને એ થયું કે ના, આ ગ્રામજનો માટે હું સબવાહિની મૂકું, તો એમાં એક ફ્રી સબવાહિની મેં મૂકી, જેથી લોકોને સ્મશાન સુધી ડેડ બોડી લઈ જવામાં સમસ્યા પડતી નથી આજે. બીજું, બાળકો માટે હું ચોપડા વિતરણ કરું છું છેલ્લા 4-5 વર્ષથી. એટલે અહીંના જે 4-5 આજુબાજુના 10 ગામડાઓ છે તેમાં મારા ચોપડા વિતરણ થાય ત્યારે ગરીબ અને જે લોકો શિક્ષણ નથી મેળવી શકતા એવા લોકોને ચોપડા હું ફ્રીમાં આપું જ છું. એટલે દર વર્ષે હું અલગ સેવાઓ દ્વારા લોકોના સંપર્કમાં રહ્યો જ છું. પહેલેથી કુંડા વિતરણ કરીએ, જ્યારે ભર ઉનાળો હોય ત્યારે અમે છાશ વિતરણ કરીએ, લોકો રસ્તા પર આવી જતા રાહદારીઓ માટે છાશ વિતરણ પણ થાય છે. પ્લસ નાના મોટા પ્રસંગો આવે, તહેવારો આવે ત્યારે અમે લોકો સાથે મળીને ભેગા થઈને આ તહેવારોની ઉજવણી કરીએ છીએ. યુવાનો સાથે મળીને હળીમળીને રહીએ છીએ, જેથી અહીંયા હું લોકોના સંપર્કમાં અવારનવાર આવતો જ રહું છું. 108ના હુલામણા નામથી પણ તમને અહીંના લોકો જાણે છે. અડધી રાત્રે તમે દોડો છો, શું કહેશો? કેમ કે એ લોકોને મારો અનુભવ છે કે સવારમાં 4 વાગે ક્યાંક એક્સિડન્ટ નહીં આજુબાજુમાં થયો હોય છે તો પણ હું પહોંચી જાઉં છું. મને એક ફોન કરે છે, કોઈક નાના મોટા બનાવ બનતા હોય છે ત્યાં પણ હું પહોંચી જાઉં છું. ગામમાં કોઈ 2 જૂથ વચ્ચે ઝઘડા થતા હોય ત્યારે પણ હું પહોંચીને એનું સમાધાન થાય એવો પ્રયત્ન કરી રહ્યો છું. કોઈને ક્યાંક પોલીસ સ્ટેશનમાં તકલીફ પડતી હોય તો પણ હું ત્યાં જઈને સમાધાન કરાવી રહ્યો છું. અને અમારા દાવોલ ગામની અંદર પહેલા એટલા બધા કેસ થતા હતા, પણ અત્યારે પોલીસ સ્ટેશન સુધી હું પહોંચવા નથી દેતો, કેમ કે અહીંયા લોકોને સમાધાન કરાવીને સમજાવીને આપણે લોકોને રાખીએ. એટલા માટે જ આજે દાવોલ ગામ એક થઈ રહ્યું છે અને પંચાયત, ડેરી, સેવા સહકારી મંડળી આ બધું અમે જીતીને લાયા છે. અને જ્યારે દાવોલની જનતાએ મને વિશ્વાસ આપ્યો છે કે બાપુ તમે લડો, અમે આ વખતે બહુમતી આપીશું, જ્યારે 5 ગામડાઓના વોટ નહીં હોય ને એટલા વોટ અમે અહીંયાથી કાઢી આપીશું, એટલો અમને વિશ્વાસ આપ્યો. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો છે. અંતમાં તમે મતદારોને કોઈ અપીલ કરવા માંગતા હો તો તમારા માધ્યમથી કરી. હું એક જ વસ્તુ કહું છું, સરકારની યોજનાના લાભ આપણને મળે છે, ગરીબોને રાશન મળે છે, તમને આયુષ્માન કાર્ડનો લાભ મળે છે, એ સિવાય ખેડૂતોના ખાતામાં પૈસા પડે છે. એટલે તમારે એ વસ્તુ જોવાનું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી તમને નાની મોટી સમસ્યાઓની સમાધાન થઈ રહ્યા છે. જ્યાં સગો ભાઈ કામ ના લાગતો હોય ત્યાં એ આયુષ્માન કાર્ડ હોસ્પિટલમાં કામ લાગે છે. અનાજ જ્યારે કોરોના સમય હતો ત્યારે સરકારે ઘેર સુધી અનાજ લોકોને પહોંચાડ્યું. આજે ખેડૂતોના ખાતામાં જે પૈસા આવે છે એ પૈસાથી એ લોકોને કેટલી સુવિધા પ્રાપ્ત થાય છે.
એટલે એ સિવાય હું આજે એક મોટો મુદ્દો કે સરકારે જે અત્યારે હાઈવે રસ્તા બનાવ્યા છે, અહીંયાથી અમારા દાહોલ આજુબાજુના ગામડાઓવાળા જ્યારે સુરત જતા હતા પહેલા, તો અહીંયાથી 5-5, 7-7 કલાક જવામાં થતા હતા અને 7-7 કલાક આવવામાં થતા હતા. આજે એ સમસ્યા 2-2.5 કલાકમાં સુરત પહોંચી જાય છે અને એ 2-2.5 કલાકમાં પાછો આવી જાય છે અને એને 5 કલાક આરામ મળે છે. એટલે જ્યારે આવી સરકાર કામ કરતી હોય તો મારે એ જ અપીલ કરવી છે, જો આ ભારતીય જનતા પાર્ટીને તમે વોટ આપશો તો આનાથી પણ સારી સુવિધા છેવાડાના માનવી સુધી હજુ બાકી છે કે નહીં બાકી, તો પણ અમે જે કરવાની છે કરવાના જ છીએ અને આનાથી વધારે સુવિધા કેવી રીતે મળે એ પણ અમે કરીશું. તો આ હતા રોનકસિંહ ગોહેલ, જે દાહોલ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર છે. રોનકસિંહ ગોહેલે ખરેખર જે સરસ વાતો કહી છે. તેમણે જે પોતાના મત વિસ્તાર છે, પોતાના મતદારો છે, તેમના માટેનું તેમનું વિઝન છે તે આજે સ્પષ્ટ કર્યું છે. આવી જ અપડેટ જોતા રહો જી ગુજ્જુ રિપોર્ટ પર. નમસ્કાર.